નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી તાલુકાના દુગ્ધા ગામના ખેડૂતો જીએન ગોલ્ડ લિમિટેડમાં 1 કરોડથી વધુનું 100 કરતાં વધુ લોકોએ રોકાણ કર્યું હતું, જેમાં એજન્ટે પાકતી મુદતે નાણાં ન અપાવતા લોકોના નાણાં ડૂબી ગયા છે. આદિવાસી વિસ્તારમાં નસવાડી તાલુકાના છેવાડાના ગામમાં લોકો શિક્ષિત નથી અને મજૂરી કામ કરવા માટે સૌરાષ્ટ્ર અને અન્ય શહેરોમાં જાય છે. ત્યાંથી નાણાં બચાવીને કંપનીમાં ડબલ થવાની લાલચે ગામના એજન્ટને આ લોકો દ્વારા નાણાં આપવામાં આવ્યા હતા. એજન્ટ દ્વારા તેની પાવતી પણ આપવામાં આવી હતી, પરંતુ આ કંપનીની ઓફિસ કોઈ જગ્યાએ ન મળતા ગરીબ પરિવારો છેતરાયા હતા. અમે જીએન ડેરી કંપનીમાં પૈસા રોકાણ કરેલું હતું. એને હવે 10 થી 12 વર્ષ થઈ ગયા. એની પાકતી મુદત પૂરી થઈ ગઈ, તોય છતાં એજન્ટ અમારા ગામનો કાનજીભાઈ નરસિંહભાઈ નામનો એજન્ટ હતો. તો અમે એમને હવે પૈસા પૂછીએ તો અમને કોઈ જવાબ આપતો નથી. અને ઘણી વખત અમારે બબાલબીથી એમની જોડે કે પૈસા ક્યારે આપશો, અમે એજન્ટને પૂછીએ તો કે તમારાથી થાય એ કરી લો, એવું કહે છે એજન્ટ. તો હવે અમે અને હવે અમે અરજી લખી છે, તો પોલીસ સ્ટેશનને આપવા જઈ રહ્યા છે. કમસે કમ 150 થી 200 જણા છે અમારા ગામના. 1 કરોડ રૂપિયા ઉપર છે. શું આશા રાખો છો સરકાર પર? હવે છે આ એજન્ટ છે એમના પર કાયદેસરની કાર્યવાહી થાય, કડક ને કડક પગલાં લેવાય અને અમને પૈસા પાછા મળે. આ પૈસા પાછા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. એવું લાગે? હા, છેતરાઈ ગયા અમે. ગામના યુવાને લોભામણી લાલચો આપીને આ લોકો પાસે નાણાં રોકાણ તો કરાવ્યા હતા, પરંતુ આ નાણાં પાકતી મુદતે આશ્રમજીવી પરિવારોને ન મળતા સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશન ખાતે જઈ પહોંચ્યો હતો. દુગ્ધાનો છું. મારા મમ્મીના ને મારા 60,000 રૂપિયા છે. મારા કાઠિયાવાડથી આવ્યો હતો એટલે પાછળ જ ફરતો હતો, એટલે તારા જોડે પૈસા છે એટલે ભર દે એટલે ડબલ થશે એમ કરીને લઈ જતો. 9 વર્ષ પૂરા થાય એટલે તારા પૈસા પાછા ખેતીવાડી વેચીને પણ આલ દહીં, પાછા આલ દહીં, મારો વિશ્વાસ રાખો એવું કહેતો હતો જીવન ડેરીમાં. તો હવે શું કહે છે? હવે જઈએ તો તારે જે કરવું એ કરી લે એમ કહે છે. એટલે અમારે હવે ફરિયાદ કરવું છે એમ. કેટલા લોકોના પૈસા છે ગામના? એ તો 150 થી 200 હશે કે અમારે જે પૈસા મળે એવી માંગણી કરીએ. નસવાડી તાલુકામાં આવા કેટલાય એજન્ટો છે જે લોકોને ધૂતતા ફરે છે. તેની તપાસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે, જેને પરિણામે ગરીબ લોકો સાથેની છેતરપિંડી બંધ થાય. એટલું નહીં, પરંતુ આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સાથે છેતરપિંડી કરતી કંપનીઓ સામે કડકમાં કડક પગલાં ભરાવા જોઈએ, એવી પણ માંગ ગ્રામજનો કરી રહ્યા છે. કાઠિયાવાડ મજૂરી કરી 30 રૂપિયાની મજૂરી કરી તે વખતે, પછી પૈસા ભર્યા હતા જીન ડેરીમાં. જીન ડેરીમાં પૈસા ભરાવ્યા, અડધી રાતે 1 વાગે પૈસા માંગવા આવતો હતો કાનજી નરસિંહ. એટલે 1 રૂપિયાના 2 રૂપિયા થશે એમ કરીને પૈસા ભરાવ્યા હતા મને. એ પૈસા ભર્યા તો એ પૈસા માંગણી કરવા ગયા. અમારે વરસ મદદ પૂરા થઈ ગયા હતા વરસ, એટલે પૈસા માંગવા ગયા તો તમારે જે થાય કરી લો એવું કહેતો હતો. હવે છેતરાઈ ગયા અમે. એટલે આ પૈસા મદદ પૂરી થઈ ગઈ પછી અમે માંગવા ગયા ને તો પૈસા અમને આપ્યા નથી એમ. એટલે તમારે જે થાય એ કરી લો એવું કહેતો હતો. સરકાર પાસે શું આશા રાખો છો? સરકાર પાસે આ પૈસા જો અમને મળે એવી આશા છે. એના પર કાર્યવાહી થાય એવું અમારી આશા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.